નાખી દેજો નકર બગડી જશે. સાચી વાત છે હો. અલ્યા આ અવાજ છોનો આવે છે? કાકા મેં કૂતરું મૂતરું બી આવ્યું છે. પીલે યાર પીલે માને. અલ્યા તું કોણ? તું મને ઓળખતો નહીં. પેલો વાઘ પાડી દે અમે પડતું ના ક્વાર્ટર ચડાય ને કરું. અલ્યા તું હમણાં બોલે તું કોણ? લે આ ગોમનો રાજા તું ઓળખતો નહીં? અભાનો બાપુ. બાપુબા. અલ્યા પણ તું હોય છે મારા સોનો મને ઘેંચે મૂકી જા ને. તારા બાપાનું કઈ ગયે જાય? અલ્યા એટલે તું બાપ હમું જા મેટર થઈ જશે તો તને મારે તાર બાપાને મારે. અલ્યા હજી કશું બાપ હમણાં જાહો. શું થાય છે? અલે મેં તને તેદાડે ના પાડી તું આજે ના પાડતી તો તું ફરીથી બી ના ગયો. ઘણી પડતી. અરે બોલે માર ના કર. હેલો ડોક્ટર ખેતરમાં આવી જા. આવું બની ના શકે મારો ભાઈ એક્સપ્રાઇઝ થઈ ના શકે. જોયું ને તમે આજે આ દારૂ ના પીધું હોત તો તેની પેઢીઓ ના વિકરાત. આપણે કોઈ પણ જાતનું વ્યસન કરવું જોઈએ નહીં. વ્યસન કરવાથી લીવરમાં કેન્સર થાય છે. દારૂ પીવાથી લીવરમાં કેન્સર થાય છે. ગુટકા અને તમાકુ ખાવાથી મોઢું અને ગળબાનું વ્યસન થાય છે. કેન્સર થાય છે. મિત્રો ક્વાર્ટર છે કે નહીં? પણ આપણે દારૂ પીવો જોઈએ ને. દારૂ પીવાથી આપણું ઘર બરબાદ થાય છે. વ્યસન મુક્ત. વ્યસન મુક્ત.